નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણું શરીર આટલા બધા કામો એકસાથે કેવી રીતે કરી લે છે? શ્વાસ લેવાથી લઈને વિચારવા સુધી બધું જ. આનો જવાબ છે ને એ આપણા શરીરની અંદર જ છુપાયેલા એક જબરદસ્ત કમાન્ડ સેન્ટરમાં છે. તો ચાલો આજે આપણે એ જ અંતઃસ્ત્રાવી તંત્રની અદ્ભુત દુનિયામાં એક સફર કરીએ. આપણી અંદર એક ખૂબ જ જટિલ નેટવર્ક છે જેનું નામ છે અંતઃસ્ત્રાવી તંત્ર. એને છે ને એક એડવાન્સ્ડ વાયરલેસ કમ્યુનિકેશન સિસ્ટમ જેવું સમજી લો. એ રાસાયણિક સંદેશા મોકલીને આપણી વૃદ્ધિથી લઈને આપણા મૂડ સુધી બધું જ કંટ્રોલ કરે છે. સાચું કહું તો આ આપણા શરીરનું એક અદૃશ્ય કંટ્રોલ ટાવર છે. પણ સવાલ એ છે કે આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? આ આખી સિસ્ટમનો આધાર છે અંતઃસ્ત્રાવો પર, જે શક્તિશાળી કેમિકલ મેસેન્જર્સ છે. ચાલો થોડું ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ હોર્મોન્સ શું છે અને શા માટે આટલા બધા મહત્વના છે. તો આ અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ એ ખરેખર આપણા શરીરની એકદમ સ્માર્ટ પોસ્ટલ સર્વિસ જેવા છે. આ સંદેશા લોહીમાં મોકલી દેવાય છે, પણ એવું નથી કે એ ગમે ત્યાં જતા રહે. ના, દરેક હોર્મોન પાસે એકદમ ચોક્કસ સરનામું હોય છે. એટલે કે કોઈ ખાસ કોષ કે અંગ જ્યાં જઈને એ પોતાનો સંદેશો પહોંચાડે છે. આનાથી એ પાક્કું થાય છે કે જે સૂચના જ્યાં પહોંચવી જોઈએ બસ ત્યાં જ પહોંચે, અને એ પણ એકદમ સાચા સમયે. તો આ હોર્મોનલ સંદેશાઓ આવે છે ક્યાંથી? એ આવે છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી. આ ગ્રંથિઓ એવી ખાસ ફેક્ટરીઓ છે જે આખા શરીરમાં ફેલાયેલી છે. ચાલો આ સિસ્ટમના જે મુખ્ય પાવરહાઉસ છે ને એમને મળીએ. જુઓ, આ બધી ગ્રંથિઓ કોઈ એક જગ્યાએ નથી, પણ આખા શરીરમાં ફેલાયેલી છે. મગજમાં હાઇપોથેલેમસ અને પિટ્યુટરી છે, તો ગળામાં થાઇરોઇડ અને પેટમાં સ્વાદુપિંડ. દરેકનું કામ અલગ અલગ છે, પણ તેમ છતાં એ બધા એક કુશલ ઓર્કેસ્ટ્રાના સભ્યોની જેમ એકદમ તાલમેલમાં કામ કરે છે. આના પરથી એક બહુ જ રસપ્રદ સવાલ થાય. જો આટલી બધી ગ્રંથિઓ સતત સંદેશા મોકલતી રહે તો એ કોણ છે જે નક્કી કરે છે કે બધું બરાબર ચાલી રહ્યું છે? આટલા મોટા ઓર્કેસ્ટ્રાનો કંડક્ટર કોણ છે? આનો જવાબ મગજના એકદમ ઊંડાણમાં છુપાયેલો છે: હાઇપોથેલેમસ. નામ સાંભળવામાં ભલે નાનું લાગે, પણ આ નાનકડો ભાગ એટલો શક્તિશાળી છે કે આખા ઓપરેશનનો માસ્ટરમાઇન્ડ એ જ છે. આને સરળ રીતે સમજીએ તો હાઇપોથેલેમસ અંતઃસ્ત્રાવી તંત્રનું સીઈઓ છે. એ આપણા ચેતાતંત્ર પાસેથી, એટલે કે આપણા વિચારો અને આપણી સંવેદનાઓ પાસેથી માહિતી લે છે અને પછી એને હોર્મોનલ કમાન્ડમાં ફેરવે છે. અને બસ આ જ કારણ છે કે તે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વચ્ચેની સૌથી મહત્વપૂર્ણ કડી છે. સારું, તો આપણને એ તો ખબર પડી ગઈ કે બોસ કોણ છે, પણ આ માસ્ટર પોતાના આદેશો આપે છે કઈ રીતે? હાઇપોથેલેમસ એક ખૂબ જ હોશિયાર પદ્ધતિ વાપરે છે. જુઓ, હાઇપોથેલેમસ સીધું બધી ગ્રંથિઓ સાથે વાત નથી કરતું. એ પોતાનું ધ્યાન એના સૌથી વિશ્વાસુ ડેપ્યુટી એટલે કે પિટ્યુટરી ગ્રંથિ પર રાખે છે, અને એને કંટ્રોલ કરવા માટે તે બે અલગ અલગ પ્રકારના કમાન્ડનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમની સુંદરતા એની સાદગીમાં છે. એક બાજુ છે રિલીઝિંગ હોર્મોન્સ, જે પિટ્યુટરીને કહે છે ચલો કામ શરૂ કરો, જેમ કે ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, જે પ્રજનન તંત્રને એક્ટિવ કરે છે. અને બીજી બાજુ છે અવરોધક હોર્મોન્સ, જે કહે છે હવે કામ રોકી દો, જેમ કે સોમેટોસ્ટેટિન, જે ગ્રોથ હોર્મોનને કંટ્રોલ કરે છે. ચાલુ કરો, બંધ કરો, કેટલું અસરકારક છે નહીં? તો આખી પ્રોસેસ ચાલે છે કેવી રીતે? સૌથી પહેલાં હાઇપોથેલેમસના ખાસ કોષો આ કમાન્ડ એટલે કે હોર્મોન્સ બનાવે છે. પછી આ હોર્મોન્સ એક સ્પેશિયલ બ્લડ વેસલ સિસ્ટમ દ્વારા સીધા જ પિટ્યુટરી ગ્રંથિ સુધી પહોંચી જાય છે. અને છેલ્લે પિટ્યુટરીને એકદમ સ્પષ્ટ સૂચના મળી જાય છે કે ભાઈ હવે કયા હોર્મોન્સ લોહીમાં છોડવાના છે અને કયા રોકવાના છે. અને આ જ વાત હાઇપોથેલેમસના ખાસ રોલને હાઇલાઇટ કરે છે. એ આપણા શરીરની બે સૌથી જટિલ સિસ્ટમ, એક આપણું નર્વસ સિસ્ટમ અને બીજું આપણું એન્ડોક્રાઇન સિસ્ટમ, આ બંનેને જોડે છે. આના કારણે જ આપણા વિચારો અને આપણી આસપાસનું વાતાવરણ આપણા શરીરના અંદરના કેમિકલ્સ પર સીધી અસર કરી શકે છે. તો આપણે જોયું કે કઈ રીતે હાઇપોથેલેમસ આપણા શરીરનો માસ્ટર કંડક્ટર છે. એ આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણી શારીરિક પ્રતિક્રિયાઓ આ બધાને એક દોરામાં બાંધે છે. પણ આના પરથી એક ઊંડો સવાલ થાય છે કે જ્યારે મન અને શરીરને જોડતી આ સૌથી મહત્વની કડી નબળી પડી જાય કે પછી તૂટી જાય ત્યારે શું થતું હશે?